ભાવનગર ખાતે યોજાઈ જિલ્લા કક્ષાની ભવ્ય સરદાર @ યુનિટી માર્ચ પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બામણિયા અને પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ પદયાત્રાને પ્રસ્થાન કરાવી ભાવનગર પશ્ચિમના જસોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધીની પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો સહભાગી થયા. રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું નગરજનોએ ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યું. અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવાનો અનેરો અવસર. APN અસુલ ન્યૂઝ. સ્ટેજ ઉપર આવી જાય. નીમુબેન બામણિયા આપણે સ્ટેજ પર આવી જાય, એમનું સન્માન કરે. કુમારસિંહજી, કૃષ્ણ કુમારસિંહજી, એ હાથ ઊંચા કરી મહારાજા સાહેબનો જયકારો કરશું. કૃષ્ણ કુમારસિંહજી, કૃષ્ણ કુમારસિંહજી. પટેલની 300મી જન્મજયંતિ વિશિષ્ટ રીતે ઉજવવાનું આપણા યશસ્વી વડાપ્રધાન અને મહાપુરુષ, યુગ પુરુષ, વિશ્વપુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકારે કર્યું છે. સમગ્ર ભારત વર્ષમાં યાત્રા નીકળી રહી છે. પદયાત્રા સ્વરૂપે 182 વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા માનનીય અધ્યક્ષ સતીશભાઈએ પણ સમગ્ર ભાજપની ટીમને, સામાન્ય નાગરિકો, વિશિષ્ટ લોકો, સેલિબ્રિટીઓ સરદાર સાહેબને ભાવાંજલિ આપવા માટે પદયાત્રાનું આયોજન છે.